ટેસ્ટ ઓફ ટ્રુ લવની સ્ટોરીના આપણા બીજા લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ પહેલાં અગાઉ જે કંઈ થોડુંક શીખ્યા જે જાણ્યું છે એના વિશે થોડું ઝડપથી પુનરાવર્તન કરીએ તો આપણે જોયું હતું કે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ અને હોલિસ મેન્યુઅલ વચ્ચે નહીં આ એક પત્રવ્યવહાર થકી ઊભી થયેલી ઓળખાણ છે અને ઓફ હ્યુમન બોન્ડેજ નામના પુસ્તકમાં જે પેજીસ ઉપર લખાયેલી જે નોટ્સ હતી જે હોલિસ મેન્યુઅલ દ્વારા લખાઈ હતી એ નોટ્સથી આકર્ષિત થયેલા અથવા તો પ્રભાવિત થયેલા લેફ્ટનન્ટે ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું એડ્રેસ શોધ્યું હતું અને એને એક પત્ર લખ્યો હતો અને એ પત્રનો વળતો જવાબ હોલિસ મેન્યુઅલ દ્વારા આપવામાં આવેલો હતો. એટલે કે આ બંને વચ્ચે જે પત્રવ્યવહાર શરૂ થયો હતો એના ભાગરૂપે હવે લગભગ 13 માસ જેટલો સમય વીતી ગયો છે અને એ દરમિયાનમાં એમના જે પત્રવ્યવહારમાં બે એક બાબતો આપણે નજર ઉપર પડે એવી હતી કે જે હોલિસ મેન્યુઅલ દ્વારા જાણવામાં આવી હતી. બની શકે કે બ્લેન્ડફોર્ડ દ્વારા એનો ફોટોગ્રાફ માગવામાં આવ્યો અને એ ફોટોગ્રાફના સંદર્ભમાં એણે આપણી આ બાબત ઉપર ધ્યાન દોર્યું હતું કે સપોઝ શી ઇઝ બ્યુટિફુલ, ધારો કે એ બ્યુટિફુલ છે અને જો બ્લેન્ડફોર્ડ એને ચાહે છે તો એ પ્રકારનો પ્રેમ એને ગમતો નથી. એટલે કે સુંદરતાથી પ્રભાવિત થયેલો પ્રેમ એ સ્વીકારવા તૈયાર નથી અને જોડે જોડે એવું પણ કહે છે કે સપોઝ શી ઇઝ નોટ બ્યુટિફુલ, ધારો કે પોતે બ્યુટિફુલ નથી અને છતાંય જો બ્લેન્ડફોર્ડ એને ચાહે છે અથવા તો એનો પત્ર વ્યવહાર થકી જે પ્રયાસ કર્યા છે એ જો ચાલુ રહેતો હોય તો એનો મતલબ એ એવો કરે છે કે બ્લેન્ડફોર્ડને કોઈ મિત્ર મળતું નથી. એટલે કે એમની એકલતાને લીધે એ વસ્તુને સ્વીકાર. એટલે આ બંને પ્રકારમાંથી એક પણ પ્રકારની ફિલિંગ આ મેન્યુઅલ સ્વીકારવા તૈયાર નથી. એટલે કે છે કે જ્યારે રૂબરૂ મળશે ત્યારે એ બાબત વિશે વિચારશે. એટલે કે આ પ્રકારની વાતચીત આ બ્લેન્ડફોર્ડ અને હોલિસ મેન્યુઅલ વચ્ચે પત્ર વ્યવહારમાં થયેલી છે. હવે પત્ર વ્યવહારના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો સમય અને એની સાથે સાથે દિવસ નક્કી થયેલો છે ને એ પ્રમાણે આ બ્લેન્ડફોર્ડ હોલિસ મેન્યુઅલની રેલવે સ્ટેશન ન્યૂયોર્કના રેલવે સ્ટેશન ઉપર રાહ જોઈ રહ્યા છે અને 6 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો હતો એમાં લગભગ 5-6 મિનિટનો સમય બાકી હતો અને એ પછી એમની જે પ્રતિક્રિયાઓ જે જોવા મળી રહી છે એની ચર્ચા આપણા યુનિટમાં આપણે કરી ચૂક્યા છે. બ્લેન્ડફોર્ડ હવે એમના પાસેથી પસાર થતી એક યુવતીને નિહાળે છે. ત્યાંથી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. લાસ્ટ પેરેગ્રાફ જે આપણે લીધો તે ફરી રીડ કરી રહ્યા છે. 1 minute to 6 એન્ડ બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપિડ. 1 મિનિટ બાકી છે અને હવે બ્લેન્ડફોર્ડનું હૃદય જાણે કે ઉછાળા મારી રહ્યું છે, કૂદી રહ્યું છે. આ યંગ વુમન વોઝ કમિંગ ટોવર્ડ્સ હિમ. એક યુવતી એમની સામે આવતી દેખાય છે, એમની તરફ આવતી દેખાઈ રહી છે. શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. હવે અહીંયા આ બાબત આપણને ધ્યાનમાં રાખવાની છે. ટોલ એન્ડ સ્લેન્ડર એના દેખાવનું જે વર્ણન થયું છે એને આપણે યાદ રાખવાનું છે. શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. એ પાતળી એટલે કે નાજુક અને ઊંચી છે. હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર. એની જે આઈઝ છે એઝ બ્લુ એઝ ફ્લાવર. એની જે આઈઝ છે એ બ્લુ બ્લુ રંગના ફ્લાવર જેવી છે. હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ. એના જે લિપ્સ છે, હોઠ છે અને એની જે ચીન હડપચીનો જે ભાગ છે એમાં દ્રઢતા દેખાઈ રહી છે. ઇન હર ગ્રીન શૂટ. અને એણે જે કપડાં પહેર્યા છે એટલે કે એને ગ્રીન શૂટ પહેરેલો છે. આ ગ્રીન શૂટમાં એ જાણે કે સ્પ્રિંગ ટાઈમ હોય. સી લુક્સ લાઇક્સ એઝ સી સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. એ જાણે કે પોતે જ વસંત ઋતુ હોય એવી દેખાઈ રહી છે. એટલે કે એમની પાસેથી પસાર થયેલી જે સ્ત્રી યુવતી છે એનું વર્ણન એમણે આ પ્રકારે કરેલું છે. હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ હર. હવે એ એના તરફ જવાનો વિચાર કરે છે, જવા પ્રયાસ કરે છે. બટ ધેન હી નોટિસ ધેટ શી ડીડ નોટ હેવ અ રેડ રોઝ. પણ તરત જ એમના ધ્યાને એક વસ્તુ યાદ આવી જાય છે કે ઓળખાણની જે વાત થઈ હતી એમાં એક વ્યક્તિએ આ ફોટોગ્રાફ મતલબ બુક રાખવાની છે જ્યારે આણે રેડ રોઝ પહેરવાનું હતું. એમના નિર્ધારિત થયેલા સમયે મળવા માટે જ્યારે બંને આવશે, બંને એકબીજાથી અનનોન છે કારણ કે માત્ર પત્ર વ્યવહાર થયેલો હતો એટલે એકબીજાને ઓળખાણ આપવા માટે આ મેન્યુઅલે કહ્યું હતું કે પોતે રેડ રોઝ ધારણ કરીને આવશે એટલે કે પહેરીને આવશે. શી ડીડ નોટ હેવ અ રોઝ એઝ શી મૂડ શી સ્માઇલ્ડ સ્વીટલી. એ પોતાની ત્યાંથી પસાર થઈ ત્યારે સામાન્ય હસતા હસતા ત્યાંથી હસીને પસાર થઈ.
એઝ શી મૂવ્ડ શી સ્માઇલ્ડ સ્વીટલી, ગોઈંગ માય વે સોલ્જર, શી મરબડ, જાણે કે બોલે છે, મરબડ કરતી હોય, ધીરેથી બોલે કે મારી પાછળ આવો. હી ટુક વન સ્ટેપ ક્લોઝર, હવે આ લેફ્ટનન્ટ એના પાછળ જવા એટલે કે એના તરફ જવા એક સ્ટેપ નજીક જવાનો પ્રયાસ કરે છે. દેન હી સો ધ વુમન વિથ ધ રોઝ, અને એટલામાં જ એમની નજર રોજવાળી સ્ત્રી એટલે કે જેણે રોજ ધારણ કર્યું, રોજ પહેર્યું છે એવી સ્ત્રી ઉપર નજર પડે છે. શી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, અ વુમન પાસ્ટ 40, અને એ આ ગર્લની પાછળ ઊભેલી હતી જેની ઉંમર લગભગ 40 વર્ષથી વધારે લાગતી હતી. હર ગ્રેઇંગ હેર પુલેડ અંડર એન ઓલ્ડ હેટ, એના ભૂરા થયેલા ગ્રે થયેલા વાળ પેલા ટોપીમાંથી એને પહેરેલ જે હેટ છે એમાંથી બહાર આવતા હતા. શી વોઝ રાધર હેવી, અને શરીરે થોડીક એ હેવી દેખાય છે. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ, પણ એક બાબત ચોક્કસ હતી કે એને ધારણ કરેલું રેડ રોઝ હતું અને ઓળખવા માટેની નિશાનીમાં રેડ રોઝનો જ ઉપયોગ થયેલો છે, એટલે કે આ બાબતમાં આ શ્યોર હતું. ધ ગર્લ ઇન ધ શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે, હવે પેલું જે ગ્રીન શૂટ પહેરેલી સ્ત્રી હતી એ ત્યાંથી ઝડપથી પસાર થઈ ગઈ. બ્લેન્ડફોર્ડ્સ એટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ટુ, બ્લેન્ડફોર્ડનું એટેન્શન બે વ્યક્તિઓ વચ્ચે વહેંચાયું છે. એટેન્શન મતલબ ધ્યાન. બ્લેન્ડફોર્ડ્સ એટેન્શન વોઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ, બ્લેન્ડફોર્ડનું એટેન્શન બે ભાગમાં વહેંચાયું છે. હી ફેલ્ટ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ વેરિંગ અ ગ્રીન શૂટ, એટલે કે એમણે પેલો ગ્રીન શૂટ પહેરેલી જે છોકરી ત્યાંથી યુવતી નીકળી એને ફોલો કરવાનો એમના મનમાં વિચાર હતો. યટ હી ઓલ્સો હેડ ડીપ લોન્ઝિંગ ફોર હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટેન્ડ, હવે મન તો એમનું હતું કે ગ્રીન શૂટવાળી પહેરેલી જે છોકરી નીકળી એની પાછળ જવાનું, બટ એમ છતાં એમના મનમાં પેલી છેલ્લા કેટલાયક મહિનાઓથી પોતાના વિચારોને પ્રબળતા આપનાર, જેના વિચારોમાં એમનું મન ખોવાયેલું છે એવી સ્ત્રીને મળવાની પણ લોન્ઝિંગ, એમનામાં પ્રબળ ઈચ્છા જોવા મળી રહી છે. એટલે કે હવે બ્રેન્ડફોર્ડ બે વસ્તુ વિચારે છે કે પેલી યુવતી પાછળ જવું કે પેલી જે સ્ત્રીએ આજ સુધી એમને વિચારોથી પ્રભાવિત કર્યા છે, ગાઈડન્સ માર્ગદર્શન આપવાનો પ્રયાસ એના વિશે વિચારવું. તો લેખક આ બંને વસ્તુ વચ્ચે વિચારી રહ્યા છે. એન્ડ ધેર શી સ્ટૂડ, અને એટલામાં ત્યાં આવીને ઊભી રહી ગઈ. હી કુડ સી દેટ હર પેલ પ્લમ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ, હવે એ જોઈ શકતા હતા કે એનો જે ચહેરો છે એ પેલ છે, ફીકો પડેલો છે, પ્લમ્પ છે, થોડોક હેવી બોડીમાં છે એવું તો પહેલાં જ આપણે કહી ચૂક્યા છે. હર ફેસ વોઝ પેલ પ્લમ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ, એનો જે ચહેરો હતો એ જેન્ટલ દેખાય છે અને સાથે સાથે કાઇન્ડ પણ છે, એટલે કે નમ્ર અને દયાળુ હોય એવો ચહેરો એનો લેખકની સામે ઊભી રહી છે સ્ત્રી. હર ગ્રે આઈઝ વેર વોર્મ એન્ડ ફ્રેન્ડલી, એની જે આંખો છે એ આંખો ગ્રે છે, ગ્રે આઈઝ વેર એઝ ફ્રેન્ડલી, અને એની જે આંખો છે એ વોર્મ એન્ડ ફ્રેન્ડલી લાગી છે, એટલે કે મિત્રતાના ભાવવાળી હોય, ઉષ્મા આપતી હોય એ પ્રકારની આંખો દેખાય. એટલે કે અહીંયા આપણને બે વસ્તુ જોવા મળે છે આ પેરેગ્રાફની અંદર કે એકવાર આપણે પહેલી જે યુવતી પસાર થઈ એનો દેખાવ, એની આંખો, એણે પહેરેલા કપડાની વસ્તુની વાત કરી ચૂક્યા, તો સાથે સાથે જે બીજી સ્ત્રી આવી છે એના શારીરિક વર્ણન પણ થયેલું છે કે એનો ચહેરો પેલ છે, પ્લમ્પ છે, એની આંખો, એના વર્ણન વિશેની એટલે કે એણે ધારણ કરેલું રેડ રોઝ, આ બધી વાત પણ આ પેરેગ્રાફમાં આપણને જોવા મળે. એટલે કે આપણે બંને યુવતીઓ વચ્ચે શું ડિફરન્સ આપ્યો છે એમનું જે વર્ણન કરેલું છે લેખકે એને પણ ધ્યાનમાં રાખવાનું થાય છે. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ, હવે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડને હેઝિટેટ થવું, હેઝિટેટનો મતલબ થાય અચકાવું, ક્ષોભ થવું, સંકોચ થવું. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડને અહીંયા સંકોચ નથી થયો. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ, હિઝ ફિંગર હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ, એમના હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક હતું. વિચ વોઝ ટુ શો હુ હી વોઝ, અને આ પુસ્તક પેલી આવનારી સ્ત્રીને બતાવવાનું હતું કારણ કે એમણે પોતાની ઓળખાણ આ પુસ્તક દ્વારા આપવાની હતી. હી થોટ અબાઉટ ધેર રિલેશનશીપ, એમણે આમના સંબંધો વિશેનો વિચાર કર્યો, રિલેશનશીપ વિશેનો વિચાર કર્યો. ધીસ વુડ નોટ બી લવ, અને લવ ન કહી શકાય. હી ડિસાઇડેડ બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેશિયસ, ઇટ વુડ બી અ ફ્રેન્ડશીપ ફોર
which he would. He decided, but it would be something precious, it would be friendship for which he would always be grateful. He stood straight, saluted and held the book towards the woman. હવે આ પેરેગ્રાફના સંદર્ભમાં આપણે જોઈએ તો શું કહેવા માગે છે લેખક? તો લેખક થોડી વાર અચકાયા હતા પેલી યુવતી અને આ સ્ત્રીના સંદર્ભ, પણ એમણે વિચાર્યું કે આ 13 મહિના સુધીનો જે સંબંધ છે એને માત્ર પ્રેમ ના કહી શકાય, આ તો એના કરતાં પણ કંઈક વધારે છે. અને એ પોતાના આ સંબંધો વિશે વિચારે છે અને કહે છે ધીસ વુડ નોટ બી લવ, અને લવ ન કહી શકાય. હી ડિસાઇડેડ, એમણે નક્કી કર્યું, બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેસિયસ, આ તો કંઈક પ્રેસિયસ, પ્રેસિયસ મતલબ કિંમતી છે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ, આને તો દોસ્તી કહી શકાય. ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, અને આવી દોસ્તી માટે તેઓ હંમેશા ગર્વ અનુભવશે. હી સ્ટૂડ સ્ટ્રેટ, એ સામે જઈને ઊભા રહે છે. સેલ્યુટેડ એન્ડ હેલ્ડ ધ બુક ટોવર્ડ્સ ધ વુમન, અને પેલી સ્ત્રીના સામે એ બુકને ધરે છે. એઝ હી સ્પોક હી થોટ હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી એક્સપેક્ટેડ. એ વિચારે છે, એઝ હી સ્પોક એ કહે છે, હી થોટ હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી એક્સપેક્ટેડ, કે એમણે જે સ્વપ્નોમાં જે વ્યક્તિ વિશે વિચાર કર્યો તો સ્વપ્નોમાં જે કન્યા યુવતીને જોઈ હતી એના કરતાં તે કેટલી જુદી લાગે છે. આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ, પણ બોલવાની શરૂઆત કરતાં કહે છે કે હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ છું. એન્ડ યુ આર મિસ મેનલ, શું તમે મિસ મેનલ છો? આઈ એમ ગ્લેડ ધેટ વી કુડ મીટ, મને આનંદ થયો કે આપણે મળી શક્યા છે. મે આઈ ટેક યુ ટુ ડિનર, શું તમે મારી સાથે ડિનર કરવા માટે આવશો? આ સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ, પેલી જે સ્ત્રી હતી એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય છે. આઈ ડુ નોટ નો હુ આર યંગ મેન, હે યુવાન, તમે કોણ છો એની મને નથી ખબર. શી આન્સર્ડ, પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ધેટ યંગ લેડી ઇન અ ગ્રીન શૂટ આસ્ક મી ટુ વિયર ધીસ રેડ રોઝ ઓન માય કોટ, પણ પેલી જે ગ્રીન શૂટ પહેરીને યુવતી ગઈ એણે મને આ રેડ રોઝ આપ્યું હતું અને મારા કોટ ઉપર પહેરવાનું મને કહ્યું હતું. શી ઓલ્સો સેડ ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ડિનર ટેલ હિમ આઈ એમ વેઇટિંગ એટ ધ રેસ્ટોરન્ટ એક્રોસ ધ સ્ટ્રીટ, અને મને એવું પણ એણે કહ્યું હતું કે જો એ તમને એટલે કે આવનાર વ્યક્તિ તમને જો આમંત્રણ આપે જમવાનું તો એને જણાવજો કે હું રોડની સાઈડ ઉપર આવેલી જે રેસ્ટોરન્ટ છે ત્યાં બેઠી છું. એન્ડ એડેડ ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ, અને એવું પણ કહ્યું હતું કે આ વિશિષ્ટ પ્રકારનો એક પરીક્ષા હતી, એક્ઝામિનેશન હતી, તપાસ હતી. તો અહીંયા આપણને એડપ્ટેડ ફ્રોમ ઓ હેનરીની એટલે કે ઓ હેનરીને જે વાર્તાઓ લખી છે એમાંથી આ પાઠને લીધો હતો. તમે વિચારી શકો છો કે બ્લેનફોર્ડની જે પરીક્ષા લેવામાં આવી છે એ પરીક્ષામાં બ્લેનફોર્ડ સફળ થયા કે ન થયા, અને સપોઝ જો બ્લેનફોર્ડ પેલી સ્ત્રીની પાછળ જવા ગયા હોત અથવા ગયા હોત તો શું થયું હોત. આમ ઘણા બધા પ્રશ્નો સાથે આપણે અટકેલા છે. ફાઇનલી તો ડિસાઇડ એ થયું છે કે જેમને જે મળવાનું હતું ટૂંકમાં એ યુવતી તો આ જ છે કે જે ટોલ હતી, સ્લેન્ડર હતી, એની આંખો ભૂરા રંગની છે, ગ્રીન શૂટ પહેર્યો હતો, પણ એ યુવતીએ પોતે પહેરેલું રેડ રોઝ બીજી એક સ્ત્રીને આપી દીધું જે લગભગ 40 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો એ પ્રકારની છે, અને શરીરે પણ થોડાક મતલબ ઉંમર વર્તાતી હોય એ પ્રકારના સ્ત્રીને એણે આ વસ્તુ આપી હતી અને એમની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હતો. લેખક આ પરીક્ષામાં પાસ થાય છે, એટલે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે, અને એ પેલી રેડ રોઝવાળી નિશાનીને આધારે પેલા સ્ત્રીની પાસે જઈ અને પોતાની ઓળખાણ આપતા પોતાની ફિલિંગ્સને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે, અને વળતા જવાબમાં એ સ્ત્રી થકી એમને ઓળખાણ આપવામાં આવે છે કે તમારે એકચ્યુઅલમાં જે સ્ત્રીની પાછળ જવાનું છે એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ જે ગ્રીન શૂટવાળી હતી, જેને તમે સ્પ્રિંગ ટાઈમ તરીકે નીરખી છે, એ સ્ત્રી હતી. એટલે કે આમ આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ નામની સ્ટોરી આપણને આપેલી હતી. પરીક્ષાના સિલેબસને આપણે જ્યાં સુધી ધ્યાનમાં રાખીએ ત્યાં સુધી આપણે આ રીડ માય બેસ્ટ ફ્રેન્ડ નિબંધ તૈયાર કરવા માટે અને એની અંદર આવેલું જે કે ગ્રામર છે એ ગ્રામેટિકલ પોઈન્ટ માટે આપણે તૈયાર કરવાનું છે. એટલે કે આની અંદર જે ગ્લોસરી છે એના શબ્દો તમારે લખી લેવાના છે, અને સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપણને આપ્યા છે એને તમારે લખવાનો પ્રયાસ કર્યો છું. આવતા પીરિયડમાં આપણે વોકેબની જે કંઈ એક્સરસાઇઝ છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.